हाँ वायरल करते हैं, चलो सापरी 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 पहले बोल दो डायलॉग बोल एक बार तो सापरी आईस होते का मैं तेरा મારા ભાઈ નવી ઘડિયાળ લીધી છે પાર્ટી પાર્ટી જીસોક પાર્ટી ક્યાં મળે અંદર તારી બેન ને રબર નો બિલ છે રબર નો જાય લગન લગન માં ગિફ્ટ માં આપવાના મારા ભાઈ મને આ ઉપર ની તો કા કોથરી આપણે આવી ગયા છે આપણા લઈભાઈ માટે ચંપલ લેવા માટે જોઈ લો મકવાનામાં પ્રાઇમ માર્કેટ હજુ તો આપણા ઋષિભાઈની બાકી છે એટલે ઋષિભાઈ આવે છે જોયો હવે અહીંયા ઋષિભાઈને ગમી જાય તો ઠીક કારણ કે બહુ બધી જગ્યાએ ફરી આવ્યા છે તો આજે અહીંયાથી ફાઇનલ કરી દેવું પડશે આજે આપણે એકલા નથી આજે આખી ફોજને લઈને આવ્યા છે મામા કાકા બધાના પોયરાને લઈને જો આ તો ટોટલી આપણી ખરીદી થઈ ગઈ છે હવે બધા ભૂખા થયા છે પણ ભૂખા એટલે કેવું કે એવા ભૂખા નહીં કે ભાઈ ભૂખ લાગી ગઈ એટલે ખાવાનું આ તો પેલો નાસ્તા પૂરતું ખાવા આવી ગયા જો આ બધું ચાલો ગાઈસ શું ખાવાના છોલે ભટુરે તારી તો ખવાય તું ગરમ ગરમ કહે છે ગરમ ગરમ કેવામાં આ લઈભાઈ દેખાય તમને દૂરથી જો હવે દેખાય આ દેખાય જો આ લઈભાઈ આપણા છોલે માં બંધ થઈ ગયા જલ્દી કહી દો જો સામે ભવાનીનો ઘોડો બી છે આ ભવાની આઈસની શાળા છે ને ત્યાં અમે ઉનાળામાં લગભગ 4 થી 5 વાર આવીએ મજા આવી જાય ખાવાની બધી વસ્તુ પેલું કેવું છે ગળામાં નહીં લાગે ને એ ટાઈપનું થોડું કોસ્ટલી છે પણ મજા આવી જાય ખાવાની આ ભવાની આઈસ ગોલા જોઈ લો એની હંભે છે આપણા વિજય ડેરીવાળા હાર્દિકભાઈની વિજય ડેરી એની બહાર છે છોલે ભટુરે ને બાજુમાં સીએમ ફાસ્ટ ફૂડ હવે તમે સેન્ડવિચ ખાવાના કે છોલે ભટુરે શું ખાવાના છોલે ભટુરે લઈ બટાકાનું શાક ચાલો આપણે કઈ ખાવાના નહીં આપણે કઈ નહીં આપણે એકબીજાનું મગજ ખાવાના મસ્ત મજાના ખાવાના ગરમ ગરમ છોલે અને ગરમ ગરમ ભટુરે અને હાથે આપણે પાછા લીધા છે આજે કુલચા ટ્રાય કરવા સારું હવે કુલચાનું બી તમને બતાવો કઈ રીતના ગરમ કરીને આપે છે તે આપણું ને આપણે પેલા કુલચે ઓકે ચાલો હવે મસ્ત મજાની થાળી આવી ગઈ છે પોયરાઓ લેતા જજો છોલે ભટુરે કાંદા મરચા નાનું શું કહેવાય બટાકાનું શાક કે બટાકાનું શાક નહીં કહેવાય તો શું કહેવાય તો પછી જોઈ લો ચાલો હફલાઓ બધા પોયરાઓ આપણા કુલચે મસ્ત ચાલો ફુલકા રોટી જલેબી છે અરે બેનને છે ને જલેબી ખાવા વાળી એ રીતું ખાયા કે નહીં બે જગ્યાએ ખાધું એક જગ્યાએ સેન્ડવિચ ખાધી એક જગ્યાએ છોલે ભટુરે ખાધું હવે આવી ગયા પાછા જક્કાસ પર જોઈ લો આજે જાણે નાઇટ બજારમાં ફરતા ને એવી ફિલિંગ આવે છે હવે અહીંયા ભીડ તો જો ખાલી કેવા નંબર લાગે ને હજુ તો ખાવા જવાના પછી ઘીવાળી રબડી જલેબી જોઈએ હવે આપણે ઓર્ડર આપીએ છીએ અહીંયા બધાની મસ્તી ચાલુ છે જોઈ લેજો કોણ કહે છે તે અરે આપીએ છીએ બીજું બીજું લઈ લે एक खाना मंचूरियन देखो कितना 3-4 क्वांटिटी आएगा नहीं कितने लोगों खा सकेंगे ताइवान बिल में एक में 2 लोग खा दो बस दो ही खाने वाले बस वही करो ताइवान में बस मोबाइल नंबर बोलिए 9327 भाई को वायरल कर दो हाँ वायरल करते चलो सापरी वाले बोला सापरी 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 ताइवान पे ले ला बिल दो डायलॉग बोल एक बार तो सापरी आइस होते का मैं तेरा ये वीडियो वायरल होना चाहिए नेपाल तक जो सापड़ी माइस सो देगा तेरा तने किधर પહેલા કીધું અહીંયા તરત આવી જ જાય 10 જ મિનિટ થાય આવી ગયો તરત ઝોમેટો કરતા ફાસ્ટ છે સરકારે ઝોમેટો ને સ્વિગી વાળાને બંધ કર્યા આપણું આ જક્કાસ ફૂડ હજુ બી ચાલુ છે ગમે એટલી ભીડ હોય 10 જ મિનિટમાં ચાઇનીઝ આપણા હાથમાં ને ક્વોલિટી વાળું એકદમ ટોપ ક્વોલિટી જો ખાલી આપણો તાઇવાન ભેલ છે જો લાલ લીલું પીળું લાગેલું છે મેગી વાળા ખાલી નામનું કહે છે કે 2 મિનિટ બાકી જક્કાસ વાળાએ પ્રૂફ કરીને બતાવ્યું છે 1 જ મિનિટમાં ફાઇનલી ઘરે આવી ગયા જોઈ લો બધા એના બાપુને ચંપલ બતાવે
નહીં બધા આપણા મામું ડફલી વાગે વગાર જિંદગી સવાર દું એક નઈ બહાર દું दुनिया ही बदल दूं तू मैं प्यारा सा चमत्कार हूँ उल्ले ट्रिमर वाह આપણા ભાઈના છાતીના ને બધાના વાળ કાઢવાના એવું લાગે છે ભાઈને કોરો કરી દેવાના એવું લાગે છે 100% એવું જ લાગે છે પપ્પાએ ચાર્જમાં એના લીધે જ મૂક્યું લાગે કારણ કે એને કીધું કે ભાઈ થોડાક અહીંયાના ને થોડાક ભાઈ બર્ડાના વાળ થોડાક કરાવી લાગ તો થોડું વ્યવસ્થિત લાગે એમ ચોખ્ખું હોય ને તો બોડી થોડું વ્યવસ્થિત લાગે એમ કારણ કે કુર્તો ને બધી વસ્તુ પહેર્યું હોય તો દેખાય નહીં પહેલી વસ્તુ આ એમ તો અસ્તર આવી એટલે એનો કોઈ સવાલ છે નહીં આ બધી વસ્તુ ખરાબ લાગે ચેન ને બધું પહેરેલું હોય મજા નહીં આવે તો પપ્પાએ કીધેલું હતું હવે એને કર્યું નહીં કર્યું કંઈ ખબર નથી એટલે પપ્પાએ ચાર્જમાં મૂકી દીધું જોઈ લો હવે કાલે હવા થતાં બોચી પકડીને વાળ ઉડાવી દે કાલે પતંગ ઉડે કે નહીં ઉડે વાળ ઉડાવી દે તો ફાઇનલી આપણે આપણા ઘરે આવી ગયા છે મસ્ત મજાનું પાપડીનું શાક ખાધેલું હતું એટલે આપણે બહાર બધી જગ્યાએ જે ખાવા ગયા આપણે સેન્ડવિચ ખાધી છોલે ભટુરે કુલચા પછી આપણો તાઇવાન ભેલ એ બધી વસ્તુ ખાધી પણ એમાંથી બધા માટે બે મૂકા બાકી બીજું બધું આપણો મામાના છોકરા કાકાનો છોકરો ભાઈ એ લોકોએ બધા થોડું થોડું ખાધું છે હાથ માર્યો છે આપણે બહુ ખાધું નહીં તો આજનો આપણો 5મા દિવસનો ચેલેન્જ શું વસ્તુ છે ખબર ઓરિયો વર્લ્ડની સૌથી નાનામાં નાની ઓરિયો તો આ જે બિસ્કિટ છે એ વર્લ્ડની સૌથી નાનામાં નાની બિસ્કિટ છે હવે આ બિસ્કિટનું નામ ઓરિયો તમે ખાધી તો હશે પણ મોટી બિસ્કિટ આ છે વર્લ્ડની નાનામાં નાની બિસ્કિટ તો આ કેવી દેખાય છે શું પ્રાઇસ છે કઈ જગ્યાની છે આ બધી ડિટેલ્સ તમને મળશે સીધા આપણા શોર્ટ્સની અંદર તો આપણા ડિસ્ક્રિપ્શનની અંદર જાઓ લિંક પર ક્લિક કરો અને શોર્ટ્સ જો બસ તો આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને કાલે છે ઉત્તરાયણ તો કાલે રાહ જોવાની છે આપણે પવનની તો પવનની રાહ જોતા જોતા આપણા બ્લોગને જોતા રહેજો આજનો બ્લોગ તો તમને ગમ્યો જ હશે એવી આશા રાખું છું મળીએ હવે કાલના બ્લોગમાં ત્યાં સુધી બાય બાય